એસવાય બીકોમ. આજે આપણે નવેમ્બર 2018 નું પેપર, જેમાં પ્રશ્ન નંબર 1 14 માર્કનો દાખલો પૂછાય છે પાઘડીનો, જેની રકમ મેં ગઈકાલે તમને ફોટો પાડીને મોકલી હતી. નીલ લિમિટેડ 31/3/18 ના રોજનું પાકું સરવૈયું આપ્યું છે. જવાબદારી બાજુ રૂપિયા 100 નો એક એવા 5000 10% પ્રેફરન્સ શેર આપ્યા છે. આગળ આપ્યું છે રૂપિયા 10 નો એક એવા 2 લાખ ઇક્વિટી શેર. સામાન્ય અનામત. વિદ્યાર્થીઓ, આજે નવું શીખવાનું છે નફા નુકસાન ખાતું એટલે કે ચોખ્ખો નફો. 2016-17 ગયા વર્ષનો છે 4 લાખ, 2017-18 આ વર્ષનો છે 21,50,000. તમારે આ નફા પર રંગ દોરવાનું છે. જે ચાલુ વર્ષનો છે 17-18 નો નફો 21,50,000. નિયમ એવું કે છે, સાંભળજો, ચાલુ વર્ષનો નફો પાકા સરવૈયામાં આવેલો હોય તો રોકાયેલી મૂડી શોધતી વખતે આ નફામાંથી કરવેરા, જેનો દર 50% આપ્યો છે, તે બાદ કરવો પડે. ક્યાં બાદ કરવાનો એ દાખલો ગણાવું છું, એમાં જરા ધ્યાનથી જોઈ લેજો. ત્યાર પછી ઘસારા પણ છે, લેણદારો છે, મિલકતો બાદ બધી કિંમતો આપી છે. નીચેની માહિતીને ધ્યાનમાં લઈને પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. મકાનની હાલની ઉપજ કિંમત 11,25,000 ગણાય છે. મકાનની બાજુમાં નવી કિંમત 11,25,000 લખો. અને ગઈકાલે શીખવાડ્યું હતું કે જે મિલકતની કિંમત નવી આપી હોય તો તેનું ઘસારા ફંડ ધ્યાનમાં લેવાનું નહીં. મકાનની કિંમત નવી આપી છે તેથી મકાનનું ઘસારા ફંડ ધ્યાનમાં લેવાશે નહીં. ચેકડી મારી દેજો. બાકીની મિલકતો ચોપડે દર્શાવેલી કિંમતે લેવાની છે. આગળ છે, આ કંપની જે પ્રકારનો ધંધો કરે છે તે ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 20% આપ્યો છે. આજનો નવો દાખલો છે, છેલ્લા 3 વર્ષથી નફો વાર્ષિક 1,50,000 રૂપિયા લેખે વધી રહ્યો છે. બેટા, વધી રહ્યો છે. વધી રહ્યો હોય તો શું નિયમ છે? ઘટી રહ્યો હોય તો શું નિયમ છે? આગળની ગણતરીમાં બતાવો છું. 17-18 નો ઉપર જણાવેલો નફો કરવેરા પહેલાનો છે. 17-18 નો ઉપર જણાવેલો નફો એટલે પાકા સરવૈયામાં જે બતાવ્યો છે તે 21,50,000 કરવેરા પહેલાનો છે. કરવેરાનો દર 50% છે. સરેરાશ નફાની ગણતરી માટે ભાગ અનુક્રમે 1, 2 અને 3 આપવાનો છે. વિદ્યાર્થીઓ, આખો દાખલો મેં વાંચ્યો. હું શરૂઆત કરું છું રોકાયેલી મૂડી મેળવતા. શરૂઆત મકાન, જેની નવી કિંમત 11,25,000 આપી છે. મકાન 11,25,000. ફર્નિચર 50,000. સ્ટોક બજાર કિંમત આપ્યું છે 22,50,000. વિદ્યાર્થીઓ, 5% ની સરકારી જામીનગીરી છે. કૌંસમાં દાર્શનિક કિંમત 20 લાખ રૂપિયા છે. આ બિન ધંધાકીય રોકાણો છે. બિન ધંધાકીય રોકાણો દાખલામાં ધ્યાનમાં લેવાતા નથી. ચેકડી મારી દેજો. આગળ દેવાદારો ઘાલખા અનામત બાદ કર્યા પછી આપ્યા છે 11,50,000. લેણી હુંડી 50,000. રોકડ બેંક 1,75.
પ્રાથમિક ખર્ચા ધ્યાનમાં લેવાતા નથી, છેકડે મારી દેજો. બધી જ મિલકતોનું કુલ ટોટલ થાય છે 48 લાખ રૂપિયા. કુલ મિલકતોની સામે લખજો 48 લાખ બાદ દેવા. દેવામાં તમારી પાસે એક જ દેવું આપ્યું છે, તેનું નામ છે લેણદારો, 1,75,000. 48 લાખમાંથી 1,75,000 બાદ કરો એટલે રકમ આવે છે 46,25,000. વિદ્યાર્થીઓ, પેલો નવો નિયમ, પાકા સરવૈયામાં ચાલુ વર્ષનો નફો આપ્યો છે અને એ નફો કરવેરા પહેલાનો છે, તો એમાંથી કરવેરાને બાદ કરવાના. હું બાદ લખું છું કરવેરાની જોગવાઈ. 17,000 નો નફો 21,50,000 લખું છું, જે મેં તમારા રાઉન્ડ દોરાયો હતો. એમાંથી 50% કરવેરા 10,75,000 બાદ કરું છું અને 10,75,000 બાદ કર્યા પછી બહાર 10,75 લખું છું. આ નિયમ યાદ રાખજો. પાકા સરવૈયામાં ચાલુ વર્ષનો નફો આપ્યો હોય અને એ નફો કરવેરા પહેલાનો હોય તો રોકાયેલી મૂડી શોધતી વખતે આ રીતે તેને બાદ કરવા પડે. 46,25,000 માંથી 10,75,000 બાદ કરું છું તો મારી પાસે બાકી રકમ આવે છે 35,50,000. વિદ્યાર્થીઓ, એમાંથી આપણે બાદ કરવાની છે પ્રેફરન્સ શેર મૂડી 10% ની 5 લાખ રૂપિયા આપ્યા છે. પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ બાદ કરતા મારી પાસે રોકાયેલી મૂડી 30,50,000 રૂપિયા આવે છે. આશા રાખું છું તમને દાખલાની અંદર પહેલા પોઈન્ટમાં બરાબર ખબર પડી ગઈ હશે. હવે આવે છે અપેક્ષિત નફો મેળવતા. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી આપણી પાસે 30,50,000 છે. અપેક્ષિત વળતરનો દર 20% છે. 30,50,000 ગુણ્યા 20 ના છેદમાં 100 કરું તો 6,10,000 રૂપિયા મારી પાસે અપેક્ષિત નફો આવશે. બરાબર છે. આગળ જઈશું ભારિત સરેરાશ નફો મેળવતા. વિદ્યાર્થીઓ, શીખવા જેવો પહેલી વખત પાઘડીના ચેપ્ટરમાં પોઈન્ટ લઉં છું, જે તમારો હવાલા નંબર 3 છે. છેલ્લા 3 વર્ષથી નફો 1.50 વધી રહ્યો છે. મેં શું કરું છું? અહીંયા ધ્યાનથી જોજો, વર્ષ આપ્યું છે, નફો આપ્યો છે, ભાર આપ્યો છે, ભારિત નફો આપ્યો છે. તમારે દાખલાની અંદર એવું કે છેલ્લા 3 વર્ષથી નફો 1.5 લાખ વધી રહ્યો છે, તો વિદ્યાર્થીઓ 17,000 ચાલુ વર્ષ છે. આ ચાલુ વર્ષ અહીં લખવાનું, એનો નફો અહીં લખવાનો 21,50,000. ફરી ધ્યાનથી જોજો, 17,18 નો નફો 21,50,000 લખ્યો. 3 વર્ષ લેવાના છે એટલે ઉપર તરફ જઉં છું. 16, 17, 15, 1, 2 અને 3 વર્ષ થઈ ગયા. નફો વધી રહ્યો હોય તો આપેલા નફામાંથી બાદ કરો. નફો ઘટી રહ્યો હોય તો આપેલામાં નફો ઉમેરો. વધી રહ્યો છે તો 21,50,000 માંથી 1.5 લાખ રૂપિયા બાદ કરું તો ઉપરનું જે વર્ષ આવશે એમાં આવશે 20 લાખ. નફો વધી રહ્યો છે તો 20 લાખમાંથી 1.5 લાખ બાદ કરું તો આવશે 18,50,000. સમજ પડી? નફો સતત વધી રહ્યો હોય તો ચાલુ વર્ષના નફામાંથી બાદ કરો. નફો સતત ઘટી રહ્યો છે તો ચાલુ વર્ષના નફામાંથી નફો ઉમેરો. તો આ રીતે ગણતરી થાય. 3 વર્ષ કીધા મેં 1, 2 અને 3. ચાલુ વર્ષ ત્રીજી લીટીમાં લખું છું 17,18 માં, એની ઉપર 16, 17, એની ઉપર 15, 16. ચાલુ વર્ષનો નફો 21,50,000 છે, એમાંથી 1.5 લાખ બાદ કરું એટલે 20 લાખ, એમાંથી 1.5 લાખ બાદ કરું એટલે 18,50. ભાર આપ્યો છે 1, 2 અને 3. નફા સાથે ભારનો ગુણાકાર કરી
નાખીએ તો તમને ભારિત નફો મળે છે, જેનું ટોટલ થાય છે 1,23,00,000 રૂપિયા. ફરી કહું છું, 3 વર્ષના નફાની વાત કરી છે. 1, 2 અને 3 ત્રીજી લીટીમાં ચાલુ વર્ષનો નફો લખવાનો, એની ઉપર ગયું વર્ષ, એની ઉપર એની ગયું વર્ષ, એમ 3 વર્ષ કર્યા. ત્રીજી લીટીમાં ચાલુ વર્ષનો નફો લખવાનો, 1,50,000 રૂપિયા એટલે વધી રહ્યો છે તો બાદ કરો, વધી રહ્યો છે તો બાદ કરો. 1,23,00,000 રૂપિયાને 6 વડે ભાગીશ તો 20,50,000 રૂપિયા મારો ભારિત સરેરાશ નફો આવે છે. આ નફો છે કરવેરા પહેલાનો ભારિત સરેરાશ નફો. વિદ્યાર્થીઓ, કરવેરા પહેલાનો ભારિત સરેરાશ નફો 20,50,000 છે. એમાંથી બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ 20,00,000 રૂપિયાની દાર્શનિક કિંમતની 5% ની જામીનગીરી છે. 20,00,000 ના 5% કરું તો બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ 1,00,000 રૂપિયા આવે. તો 20,50 માંથી 1 બાદ કરું 19,50,000 રૂપિયા મારો નફો આવશે. એમાંથી હું બાદ કરું છું 50% કરવેરા. 19,50,000 માંથી 50% પ્રમાણે 9,75,000 રૂપિયા વેરો બાદ કરું તો બાકીની રકમ આવશે 9,75,000 રૂપિયા. એમાંથી નિયમ પ્રમાણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરું 5,00,000 રૂપિયાના 10% ના પ્રેફરન્સ શેર છે, જેના 10% 50,000 રૂપિયા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ થાય. શેર હોલ્ડરો માટેનો સરેરાશ નફો 9,25,000 રૂપિયા આવશે. અને આ ગણતરી તો તમે જોઈ છે, કોઈ નવી નથી. આગળ અધિક નફો મેળવતા, અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. 9,25,000 માંથી 6,10,000 બાદ કરું તો મારો અધિક નફો 3,75,000 રૂપિયા આવે છે. લાસ્ટ પાઘડી મેળવતા, પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. 3,15,000 3 વર્ષની ખરીદી છે. મારો જવાબ પાઘડીનો 9,45,000 રૂપિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહું છું, નવેમ્બર 2018 નો દાખલો પૂરો કર્યો. હજુ 3-4 દાખલા લઈશ. હજુ આજે એક દાખલો હોમવર્કમાં આપું છું. ગઈકાલે તમને જે હોમવર્કમાં દાખલો આપ્યો, કેટલા છોકરા છોકરીઓએ મને ગણતરી કરીને મોકલ્યો છે. આશા રાખું છું તમે પણ ગણતા હશો. હવે આવતીકાલે નવો જે દાખલો લેવાનો છે એ દાખલાની અંદરની રકમ હું આજે મોકલીશ. ફિલહાલ આ દાખલો તમારે 2-3 વખત ગણવાનો રહેશે અને આ નફાની અંદર સમજ પડી છે કે નહીં, ના પડી હોય તો તમે પૂછી